નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ભારતીય સેનાની પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી। નૌશેરામાં પાકિસ્તાનની ચોકીઓનો કરાયો ખાત્મો। સેનાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને વિડીયો કર્યા જાહેર। ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટની મળી વાર્ષિક સભા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સમાં આપી હાજરી। ભારત આફ્રિકન દેશોના સંબંધો વિકસાવાશે। હત્યાના કેસમાં ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો। 3 વર્ષ પૂર્વે પતિએ પત્નીની કરી હતી હત્યા। કોર્ટે 10 વર્ષની સજા ફટકારવાનો કર્યો હુકમ। આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં ખાનગી શાળાઓનો નિર્ણયો। જિલ્લાની 6 શાળાઓએ પ્રવેશ આપવા કર્યો ઇનકાર। જો પ્રવેશ નહીં અપાય તો માન્યતા રદ કરવાની ચીમકી। ભારતીય સેના દ્વારા પાકિસ્તાની સેના વિરુદ્ધ મિની સર્જિકલ સ્ટ્રાઇક સમાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં 20 અને 21મી મેના ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સરહદેથી થતી ઘૂસણખોરીને અટકાવવા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપી હતી। સેનાની આ કાર્યવાહીમાં 15થી 25 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે। જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલી આતંકી હુમલાની ઘટનાઓને ધ્યાને લઈને પાકિસ્તાની સીમા ચોકીઓને ઉડાવવાની કાર્યવાહી ભારતીય સેનાએ કરી હતી અને તેનો 30 સેકન્ડનો વિડીયો પણ ભારતીય સેનાએ જાહેર કર્યો છે। સેનાના મેજર જનરલ નરુલાના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સેના આતંકીઓને મદદ કરી સીમા પાર મોકલી રહી છે અને લગાતાર ભારતીય ગામડાઓને નિશાન બનાવી હુમલો કરતી રહે છે। તેની સામે અમે કડક કાર્યવાહી કરી છે। ભારતીય સૈન્યની આ પ્રોએક્ટિવ એક્શન ગણાવાઈ છે અને ભારત તરફથી નાનકડો મેસેજ હોવાનું પણ જણાવાયું છે। સૈન્યના અધિકારીઓ કર્નલ વીએન થાપરે આ કાર્યવાહીને યોગ્ય પગલું ગણાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું હતું કે પાકિસ્તાનને આ વાત સમજમાં ન આવે ત્યાં સુધી આવા જ પગલાં લેવા જોઈએ। નૌશેરા વિસ્તારમાં પાકિસ્તાની પોસ્ટને ભારતીય સેનાએ નષ્ટ કરી નાખી છે। સેનાએ પાકિસ્તાની બંકરોની તબાહીનો એક વિડીયો પણ બનાવ્યો છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। આ વિડીયોમાં એક પછી એક 8 થી 10 ધડાકાઓ થઈ રહ્યા છે। ભારત દ્વારા કરાયેલી આ કાર્યવાહીની પુષ્ટિ સેનાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરી હતી। સાથે જ ભારતે જુસ્સાપૂર્વક જણાવ્યું હતું પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહીં આવે તો આ રીતે જ કડક કાર્યવાહીઓ કરવામાં આવશે। भारतीय सेना के काउंटर टेररिज्म स्ट्रेटजी के तहत एलसी पर प्यूनिटिव फायर असॉल्ट किए जाते हैं। पाकिस्तानी सेना सशस्त्र आतंकवादियों की मदद करता रहता है और इस दौरान वह हमारे अग्रिम सेना पोस्टों को अपने चौकियों और बंकरों की मदद से एंगेज करता रहता है। कई बार वो ऐसा करते हुए हमारे गांवों को भी नुकसान पहुंचा देते हैं। हमारे काउंटर टेररिज्म स्ट्रेटजी के अंतर्गत हम यह यकीन करते हैं कि इन्फिल्ट्रेशन को बंद करें और ऐसा करने के लिए हम एलसी को समय समय पर डोमिनेट करते रहते हैं। इस दौरान इस इलाके और पोस्ट जो आतंकवादियों को इन्फिल्ट्रेशन में मदद करते हैं उसे नुकसान पहुंचाया जाता है ताकि इन्फिल्ट्रेशन के अवसर कम से कम किए जा सके। बर्फ पिघलने और पासिस के खुलने से इन्फिल्ट्रेशन के बढ़ने की आशंका है। हाल ही में हुए नौगाम के ऑपरेशन में जो 20 और 21 मई को हुआ था जहां 4 आतंकवादियों को मारा गया था, इस आशंका को दर्शाते हैं। इसलिए आवश्यक है कि हम काउंटर टेररिज्म ऑपरेशन को और सफल और सशक्त कर सके। हम कश्मीर के में अमन और शांति चाहते हैं। इस समय आवश्यकता है कि एलसी से इन्फिल्ट्रेशन को नियंत्रित में किया जाए और ताकि टेररिस्ट की संख्या कम से कम हो और जेएंडके के युवा गलत राह पर ना चले। हमारे हाल ही की कार्रवाई में जो कि नौशेरा सेक्टर में हुआ है उसमें पाकिस्तान पोस्ट को नुकसान पहुंचाया गया है और जो इन्फिल्ट्रेशन में सपोर्ट करते हैं ये हमारे काउंटर टेररिज्म स्ट्रेटजी का एक हिस्सा है। धन्यवाद।
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભાનો પ્રારંભ થયો હતો. આ વાર્ષિક બેઠકમાં 7 દેશોના રાષ્ટ્રપ્રમુખ અને 81 દેશોના 3000થી વધુ ડેલિગેટ્સે ભાગ લીધો હતો. આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની આ 52મી વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન બાદ સભાને સંબોધન કર્યું હતું. આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભામાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓના કારણે ભારતનો વિકાસ દર 7.8% રહેશે. ભારતે ઈસવીસન 1983માં આફ્રિકન ડેવલપમેન્ટ બેંક સાથે જોડાણ કર્યું હતું. તેમણે ભારત અને આફ્રિકાના સંબંધો વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આફ્રિકામાં કૃષિ ક્ષેત્રે અપાર તક રહેલી છે. વોટર મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ અને પલ્સ પ્રોડક્શનમાં વધુ તક છે. મેક ઇન ઇન્ડિયાએ આફ્રિકાને વધુ મજબૂત કરશે. આ સમિટ બે પ્રાચીન સંસ્કૃતિઓને જોડવાનું કામ કરશે તેવું જેટલીએ ઉમેર્યું હતું. ઉદ્ઘાટન સત્ર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ 7 આફ્રિકન દેશોના વડાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ભારત સાથેના વેપાર અને રાજનીતિક સંબંધોને ધ્યાને લઈને ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આફ્રિકાના 40થી વધારે દેશના પ્રતિનિધિઓ આ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આફ્રિકન દેશોના રાષ્ટ્રપ્રમુખો, ઉપપ્રમુખો સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગાંધીનગર ખાતે મળેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભામાં સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આફ્રિકા સાથે ભારતનો જૂનો સંબંધ છે. આફ્રિકામાં ગુજરાતીઓ વેપાર કરી રહ્યા છે. આફ્રિકામાં પણ ગુજરાતીઓ વેપાર ધંધા માટે જાણીતા છે. મહાત્મા ગાંધીએ સાઉથ આફ્રિકામાં અહિંસક લડત લડી હતી. રંગભેદની ચળવળ ચલાવીને ગાંધીજીએ કાળા ગોરાનો ભેદ નાબૂદ કર્યો હતો. તો સાઉથ આફ્રિકા અને તાંજાનિયામાં ભારતીય મંત્રી પણ છે. તાંજાનિયાની સરકારમાં મૂળ ભારતીય હોય તેવા 6 મંત્રીઓ છે. આફ્રિકાના 54 દેશો સાથે ભારતનો સંબંધ જોડાયેલો છે. આવી વિવિધ વાતો તેમણે પોતાના સંબોધનમાં કરીને ભારત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનાવવા જણાવ્યું હતું. As an Indian and a Gujarati, I'm very happy that this meeting is being held in India, and that too in Gujarat. India has had strong ties with Africa for centuries. Historically, communities from Western India, especially Gujarat, and the eastern coast of Africa have settled in each other's lands. The Siddhis of India are said to have come from East Africa. The Bohra communities in coastal Kenya date back to the 12th century. Vasco da Gama is said to have reached Calicut with the help of a Gujarati sailor from Malindi. The Daos of Gujarat took merchandise in both directions. Ancient links between societies have also enriched our culture. The rich Swahili language includes many Hindi words. During the colonial era, 32,000 Indians came to Kenya to build the iconic Mombasa-Uganda railway. Many lost their lives during this railway construction. Around 6,000 of them stayed back and brought their families. Many of them started small businesses called dukas and came to be known as Dukawalas. આપણે ત્યાં દુકાન કહે ને એને ત્યાં દુકા જ કહે છે.
ગઈકાલે નર્મદાના નીરના કચ્છમાં વધામણા થયા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા તેમજ રાપરના પૂર્વ ધારાસભ્યની કાર્યક્રમમાં હાજરીથી અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. બાબુભાઈ મેઘજી શાહ ભાજપના આગેવાનો સાથે કાર્યક્રમમાં દેખાયા હતા, જેથી બાબુભાઈ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઓ ચગડોળે ચડી હતી. એક તરફ શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી વાતોથી રાજ્યનું રાજકારણ ગરમ છે, જ્યારે બીજી તરફ શંકરસિંહ વાઘેલાના ગ્રુપના બાબુભાઈની ભાજપના કાર્યક્રમમાં હાજરીથી કચ્છનું રાજકારણ પણ ગરમાયું હતું. ખુદ કોંગ્રેસના અમુક નેતાઓ પણ માની રહ્યા હતા કે બાબુભાઈ ભાજપમાં જોડાય છે, પરંતુ આવી દરેક અટકળો વચ્ચે મોદીનો કાર્યક્રમ સંપન્ન થઈ ગયો હતો, પણ બાબુભાઈ મેઘજી શાહ ભાજપમાં જોડાયા તેવી જાહેરાત થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાબુભાઈ નર્મદા કચ્છમાં આવે તે માટે અનેક વખત મેદાનમાં આવ્યા હતા અને અનેક વખત કચ્છના હિત માટે સરકારને રજૂઆતો પણ કરી હતી. બીજી તરફ કોંગ્રેસમાં તેમને પૂરતું માન સન્માન આપવામાં આવતું ન હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. તાજેતરમાં જ કોંગ્રેસની કિનારા બચાવ યાત્રા દરમિયાન પણ બાબુભાઈ મેઘજી શાહને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યો ન હતો. હાલ તેમની પાસે કોંગ્રેસમાં કોઈ હોદ્દો ભલે ન હોય, પરંતુ ભૂતકાળમાં તેઓ નાણામંત્રી રહી ચૂક્યા છે. ઉપરાંત 2 વખત રાપર ધારાસભ્ય અને 1 વખત કચ્છના સાંસદ બાબુભાઈ રહી ચૂક્યા છે, પરંતુ હાલ કોંગ્રેસમાં તેમને માન સન્માન નથી અપાતું તે વાત જગ જાહેર થઈ ચૂકી છે. ત્યારે બાબુભાઈ ફરી ઘર વાપસી કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા હતા. ભાજપના કાર્યક્રમમાં તેમની હાજરી આ વાતને સમર્થન આપતી હતી. વડાપ્રધાનની સભા પૂર્ણ થયા બાદ બાબુભાઈ ઔપચારિક રીતે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હવે હું શું કામ ભાજપમાં જોડાઉં, હવે મને કાંઈ જોઈતું નથી, એટલે હવે જ્યાં છું ત્યાં જ બરાબર છું. આ વાત પરથી એક વાત તો સ્પષ્ટ છે કે બાબુભાઈને હવે કોઈ હોદ્દાની જરૂર જણાતી નથી, એટલે તેઓ ભાજપમાં નહીં જોડાય, પરંતુ રાજકારણમાં કોણ ક્યારે પાર્ટી બદલી નાખે તે કહેવું પણ મુશ્કેલ છે. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતી પરિણીતાના ચકચારી હત્યા પ્રકરણમાં ગાંધીધામ સેશન્સ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો, જેમાં આરોપી પતિ દિનેશ રમેશ વાઘેલાને 10 વર્ષની સખ્ત કેદની સજા ગાંધીધામ સેશન્સ કોર્ટે સંભળાવી હતી. હતભાગીના ભાઈ પ્રકાશભાઈ નારાયણભાઈ શિરખિયાએ ગાંધીધામ એ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ કામના આરોપી દિનેશ રમેશ વાઘેલા સાથે 8 વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા, જેને 3 સંતાનો હતા. પરંતુ ગત 5મી જાન્યુઆરી 2014ના આરોપીએ તેના સાળાને ફોન કરીને તારી બેનને મારા ઘરેથી લઈ જવા જણાવ્યું હતું. ત્યારબાદ હતભાગીના ભાઈએ પોતાની બહેનને ઘેર લઈ ગયો હતો અને સમજાવીને તેને સાંજે તેના ઘેર મોકલી દીધી હતી. પરંતુ બીજા દિવસે સવારે મંજુબેનના સાસરિયાઓએ તેમને ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી બહેન સિરિયસ છે, એટલે તમે ઘેર આવી જાઓ. હતભાગીના ભાઈ જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે મંજુબેનનું મોત થઈ ચૂક્યું હતું. હતભાગીના ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળ્યા હતા, જેથી તેમની બહેનની હત્યા થઈ હોવાની શંકા જતા તેમના જમાઈ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતભાગી મંજુબેનના પીએમ રિપોર્ટમાં તેમનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું, જેથી આ કેસ ગાંધીધામ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 13 સાહેદો અને 17 દસ્તાવેજી પુરાવા તેમજ મેડિકલ પુરાવાને આધારે આરોપી વિરુદ્ધ 302ની કલમ હેઠળ 10 વર્ષની સજા ફટકારવાનો આદેશ કર્યો છે. ગઈકાલે જ નર્મદાના નીરના વધામણા કરવા આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજના આઇકોનિક બસ પોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજનું આ નવું અત્યાધુનિક બસ પોર્ટ 39 કરોડ 17 લાખના ખર્ચે આકાર લેશે. બસ પોર્ટમાં વિવિધ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે. ગઈકાલે જ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભચાઉ ખાતેથી તેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને મોડેલ બસ સ્ટેશનનો ડેમો રજૂ કર્યો હતો. ત્યારે હવે નવા બસ સ્ટેશનના કામ માટે હાલનું બસ સ્ટેશન ખસેડવું ક્યાં તે મોટો સવાલ છે. જિલ્લા મથક ભુજનું નવું આઇકોનિક બસ પોર્ટ નિર્માણ થશે, ત્યારે હાલ કાર્યરત એસટી ડેપો ક્યાં ખસેડવો તે એસટી વિભાગ માટે સવા મણનો સવાલ છે. ભુજના એસટી બસ સ્ટેશનને ખસેડવા માટે હાલ કચ્છના એસટી તંત્રએ 2 જગ્યાઓ પસંદ કરી છે, જેમાં એક તો એસટી બસ સ્ટેશનની સામે જ આવેલ જિલ્લા તાલીમ ભવનના મેદાનમાં એસટી બસ સ્ટેશન માટે હંગામી ધોરણે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ મુકાઈ છે. અગાઉ જ્યારે કલેક્ટર તરીકે મુકુલ ગાંધી કાર્યરત હતા ત્યારે કચ્છના એસટી નિયામક બીએન ચારોલાએ આ જગ્યા માટેની મંજૂરી મેળવવા દરખાસ્ત કરી હતી, પરંતુ કલેક્ટરે આ જગ્યા આપવાનો ઇનકાર કર્યો હતો. હવે જ્યારે નવા બસ પોર્ટનું ખાતમુહૂર્ત થઈ
થઈ ગયું છે ત્યારે સત્વરે બસ સ્ટેશન ખસેડવું અનિવાર્ય છે. માટે એસટી વિભાગ દ્વારા પુનઃ નવા કલેક્ટર રેમ્યા મોહન પાસે જિલ્લા તાલીમ ભવનના મેદાન માટેની માંગ કરી છે. આ સાથે જ જ્યુબેલી ગ્રાઉન્ડમાં પણ જગ્યા ફાળવવામાં આવે તે માટે રજૂઆત કરાશે. એસટી ડેપો અન્યત્ર ખસેડવા માટે આગામી ટૂંક સમયમાં જ જિલ્લા કલેક્ટર સાથે બેઠક મળવાની છે. તેમાં જો આ બંને સ્થળોમાંથી કોઈ એક સ્થળ ફાળવવાની મંજૂરી મળશે તો એસટી ડેપો ત્યાં સ્થળાંતર કરવામાં આવશે. જોકે હાલ તો બંને સ્થળોએ એસટી તંત્રને મંજૂરી મળવી મુશ્કેલ છે ત્યારે અન્ય કોઈ સ્થળ માટે પણ વિચારણા કરવામાં આવતી હોવાનું એસટી નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું. કચ્છના વાગડ પંથક ઉપરાંત માંડવી તાલુકામાં પણ ખનીજ ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તેવામાં માંડવી તાલુકાના નાગરેચા ગામમાંથી 34,66,000ની ખનીજ ચોરી કરાઈ હોવાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાઈ હતી. બેન્ટોનાઇટ બોક્સાઇટથી સમૃદ્ધ એવા માંડવીના નાગરેચા ગામની ભૂમિ ખનીજ માફિયાઓ માટે જાણે ખુલ્લું મેદાન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના નાયબ ભૂસ્તર શાસ્ત્રી SC હિરપરાએ નાગરેચા ગામની સીમમાંથી 34,66,000ની કિંમતનું બેન્ટોનાઇટ ચોરાયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગઢશીશા પોલીસ મથકે નોંધાવાયેલી ફોજદારી ફરિયાદમાં 3 શખ્સોએ ગેરકાયદેસર ખનીજનું ઉત્ખનન કર્યું હોવાનો આરોપ મુકાયો છે. ખનીજ ચોરીનું આ કારસ્તાન લાંબા સમયથી ચાલતું હતું. હિરપરાએ રઝાક મામદ હિંગોરજા, દશરથસિંહ છત્રસિંહ જાડેજા અને ઉમર ઓસમાન સંગાર નામના 3 ખનીજ માફિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગત 21મી એપ્રિલે ખાણ ખનીજ તંત્રએ નાગરેચાની સીમમાંથી 10,62,000ના બેન્ટોનાઇટ અને બોક્સાઇટનો જથ્થો અજાણ્યા શખ્સો ખોદી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આમ છેલ્લા 1 માસમાં નાગરેચાની સીમમાંથી કુલ 45,28,000ની કિંમતનું ખનીજ ગેરકાયદે ખોદાઈ ગયું છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. વર્ષાંતે આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત સહિત કચ્છમાં ધીમે ધીમે રાજકીય માહોલ બંધાતો જાય છે. રાજકીય પક્ષો આગામી ચૂંટણીને ધ્યાને લઈ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા કમર કસી છે. ત્યારે કચ્છમાં પણ વખતો વખત કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ દ્વારા પક્ષના સંગઠનને મજબૂત બનાવવા જહેમત ઉઠાવાઈ રહી છે. તેવામાં આજે AICCના કન્વીનર અને ગુજરાત SC/ST સેલના પ્રભારી રવિન્દ્ર દલવીએ કચ્છની મુલાકાત લીધી હતી. જેમાં કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકરોને સંવૈધાનિક લડત ચલાવવા અંગે જાગૃત કરાયા હતા. તેમજ નવસર્જન ગુજરાત અંતર્ગત પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમની સાથે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ચેરમેન નૌશાદ સોલંકી, પૂર્વ IAS PK વાલેરા ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા VK હુંબલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. कच्छ में अनुसूचित जाति विभाग के या अनुसूचित जाति के जो लोक प्रतिनिधि है, जनप्रतिनिधि है और अनुसूचित जाति विभाग के जो प्रमुख आगेवान, जो प्रमुख कारीगर है, उन लोगों को एक ट्रेनिंग, जो हमारा तालीम शिविर का आयोजन यहाँ पे किया गया था और तालीम शिविर के माध्यम से जो संवैधानिक अधिकार की लड़ाई लड़ने के लिए हमारा कारीगर, हमारा जो उद्देश्य है, जिस प्रकार से अनुसूचित जाति विभाग गुजरात प्रदेश कांग्रेस कमेटी के माध्यम से हमने नवसर्जन गुजरात और अपना पुरुषार्थ अपनी जीत, इस उद्देश्य को लेकर जो अपने में जो अपना पुरुषार्थ है उसको लेकर अपनी जीत कैसे हासिल होगी और हमारा कारीगर किस तरीके से वैचारिक सक्षम होगा, इसको लेकर हम आए थे. और हमें दिन भर की इसमें हमने जो उद्देश्य था वो हमें बहुत अच्छा लगा कि यहाँ पर जिस तरीके से प्रतिसाद मिला और वो प्रतिसाद को लेकर हम आगे जा रहे हैं. गुजरात में हम लोगों ने जिस प्रकार से आदरणीय सोनिया जी और आदरणीय राहुल जी ने नए इंचार्ज के तरीके से ऑल इंडिया कांग्रेस कमेटी के जनरल सेक्रेटरी अशोक गहलोत साहब के नेतृत्व में 4 इंचार्ज AICC सेक्रेटरीज बनाए हैं. आपको पता होगा कि राजू सातव जी सौराष्ट्र के AICC सेक्रेटरीज इंचार्ज करके आए हैं और आज ऑल इंडिया कांग्रेस कमेटी का, और जैसे कि हम लोग अभी डिस्ट्रिक्ट लेवल पर टूर कर रहे हैं, जिला स्तर पर जाकर, गांव ब्लॉक स्तर पर जाकर, तालुका स्तर पर जाकर कांग्रेस पार्टी के कार्यकर्ताओं में नव संजीवनी लाने के लिए और उनको ऊर्जित अवस्था में लाने के लिए हमारा ये प्रयास है, जो कि खोई भी ताकत जो अपने कांग्रेस पार्टी के कार्यकर्ताओं में थी उसमें दोबारा से जागरूक करने के लिए हमारा ये प्रयास है.
ભચાઉના આધોઈમાં તસ્કરોએ તરખાટ મચાવતા બંધ મકાનોમાંથી 75,000 રૂપિયાની તસ્કરી કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. પોલીસ કર્મીઓ પીએમના બંદોબસ્ત બાદ માંડ હાશકારો અનુભવ્યો હતો. ત્યાં તસ્કરો પોતાનું કામ કરી ગયા હતા. તસ્કરીની આધોઈ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આધોઈના શાહુનગરમાં કોઈ હરામખોરોએ 3 બંધ મકાનને નિશાન બનાવીને 75,000 રૂપિયાની તસ્કરી કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. શાંતિલાલ વેલજી ગિન્દ્રાના મકાન નંબર 120 અને 95માં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના તાળા તોડીને 30,000 રૂપિયા રોકડા તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી થઈ છે. જ્યારે આ જ વિસ્તારમાં રહેતા શશિત ભીમસિંહ ગિન્દ્રાના મકાનને પણ તસ્કરો નિશાન બનાવીને 35,000ની રોકડ રકમ સહિત ત્રણેય મકાનોમાંથી 75,000 રૂપિયાની ચોરી થઈ હતી. ચોરીની આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બીજી તરફ શાહુનગરના રહેવાસીઓએ આ વિસ્તારમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે કચ્છની મુલાકાતે આવ્યા હતા. કંડલા અને ભચાઉના 2 મહત્વના કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડ્યા ત્યારે જિલ્લાના વહીવટી અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા એકાદ પખવાડિયાથી સતત દોડધામ બાદ વડાપ્રધાનના કાર્યક્રમો સારી રીતે પાર પાડતા અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ આગમનની જાહેરાત થયાની સાથે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. વડાપ્રધાનના બંને કાર્યક્રમોમાં જિલ્લાના વહીવટી તંત્ર, કંડલા પોર્ટ ટ્રસ્ટ તેમજ નર્મદા નિગમ દ્વારા નાનામાં નાની બાબતોનું ધ્યાન રખાયું હતું. કાર્યક્રમને લઈને સતત સમીક્ષા બેઠકો, સ્થળ નિરીક્ષણ, સંસ્થાઓનો સંપર્ક, જિલ્લાના જુદા જુદા વહીવટી ખાતાઓના સંકલન સહિતની તમામ તૈયારી સાંગોપાંગ પૂર્ણ થતા વડાપ્રધાનના બંને કાર્યક્રમો સફળતાપૂર્વક પાર થયા હતા. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને જિલ્લા ભાજપના સંગઠન દ્વારા પણ કાબિલેદાદ તૈયારીઓ કરાઈ હતી. વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે અધિકારીઓ સાથે થતી ટેલિફોનિક વાતચીતમાં કેટલાય અધિકારીઓ જણાવતા હતા કે છેલ્લા 24 કલાકથી સતત દોડધામ ચાલી રહી છે. રાત્રિની રાત્રિઓ જાગીને વહીવટી અધિકારીઓ અને નર્મદા નિગમના અધિકારીઓએ સફળતાપૂર્વક વડાપ્રધાનના કાર્યક્રમો સંપન્ન કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની ટીમ, કેપીટીના ચેરમેન રવિ પરમારની ટીમ અને નર્મદા નિગમ સરદાર સરોવર યોજનાના ચેરમેન અને એમડી SS રાઠોડ તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી નિવાસનની ટીમે યોગ્ય સંકલન સાંધીને કાબિલેદાદ કામગીરી કરી હતી. રાજ્યના ગરીબ બાળકો ખાનગી શાળામાં સારી ગુણવત્તાનું શિક્ષણ મેળવી શકે તે માટે RTEનો કાયદો અમલી બનાવાયો હતો અને આ વર્ષથી આ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે તગડી ફી વસૂલતી 6 જેટલી ખાનગી શાળાઓએ RTE અંતર્ગત બાળકોને પ્રવેશ આપવાની ના પાડતા મામલો બિચક્યો છે. કચ્છની 6 શાળાઓએ RTE હેઠળ ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ આપવાની ના પાડતા વાલીઓમાં રોષ પ્રવર્ત્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારી BR જરગેલા સમક્ષ રજૂઆતો કરી હતી. જે ગાંધીધામની સેન્ટ ઝેવિયર સ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ, ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલ, માંડવીની અર્ચના સેન્ટ ઝેવિયર્સ અને કચ્છ વિકાસ ટ્રસ્ટ સહિતની સ્કૂલોએ RTE હેઠળ પ્રવેશ ના આપતા વાલીઓ શિક્ષણાધિકારી કચેરીએ ધસી ગયા હતા. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા મોટા ઉપાડે RTE હેઠળ ફોર્મ ભરવાની કામગીરી કરાઈ હતી. પરંતુ ફોર્મ ભરાયા બાદ એડમિશન આપવામાં ના આવતા વાલીઓ રોષે ભરાયા હતા. શિક્ષણાધિકારીની કચેરીએ આ સંદર્ભે આજે ડખો થયો હતો, જેમાં ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલે લેખિતમાં જણાવ્યું હતું કે તેમની સ્કૂલ લઘુમતી શૈક્ષણિક સંસ્થા હોય તેમને આ નિયમ લાગુ પડતો નથી. સરકારશ્રીની યોજના છે કે 8 કેટેગરી નક્કી કરી છે. 8 કેટેગરી પૈકી જે BPL છે, અનાથ છે, HIV ગ્રસ્ત બાળકો છે, વિધવા વ્યક્તિના બાળકો છે, ઓછી આવકવાળા વંચિત બાળકો છે, એના માટે 25% દરેક શાળામાં એડમિશન કરવાના થતા હોય છે. એ પૈકી મોટાભાગની બધી શાળાઓ એમાં સહમત છે અને એડમિશન આપી પણ દીધા છે અને એનો 25/5 છે એ છેલ્લો દિવસ છે. એ પૈકી અમારા ધ્યાનમાં ગાંધીધામની 2 શાળાઓ સેન્ટ ઝેવિયર્સ અને માઉન્ટ કાર્મેલ, એવી જ રીતે ભુજની સેન્ટ ઝેવિયર્સ અને ભુજની કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધનપર અને અચના સેન્ટ ઝેવિયર્સ માંડવી અને નખત્રાણા, આટલી સ્કૂલો એમ કહે છે કે અમારી પાસે લઘુમતીનું પ્રમાણપત્ર છે.
કચ્છની મોટાભાગની સેન્ટ ઝેવિયર સ્કૂલોએ આરટીઈ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેતા વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ઉપરાંત 24મી મે પ્રવેશ મેળવવા માટે આખરી દિન છે, જેથી જ બાળકોએ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે બાળકોના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તમામ વાલીઓએ લેખિત અરજી આપીને જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે રજૂઆત કરી હતી કે તેમના બાળકોને આ સ્કૂલોમાં એડમિશન આપવામાં આવે. આજે માઉન્ટ કાર્મેલ સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ ગાંધીધામ તરફથી અમને એડમિશન આપેલ નથી અને બધા ઘણખરા મારા સાથે વાલીઓ આવેલા છે, 40-50 જણા અહીંયા, અને અમે ભુજ ખાતે દોડવું પડ્યું છે કેમ કે એ લોકો અમને એડમિશન માટે ના પડે છે. અને અગર અમને આરટી રૂલ્સ પ્રમાણે સરકારે માને આપી અને એડમિશન આપેલો છે તો એ લોકો કેમ સ્વીકારતા નથી, પહેલી વસ્તુ. અને અમારી એની જે નિર્ધારિત તારીખ કરેલી છે 25 તારીખે, ત્યાર સુધી અમને અગર એડમિશન આપી અને ઓનલાઈન એ લોકો નહીં કરે તો અમારા છોકરા પછી ક્યાં એમનો જે શિક્ષણનો જે ભવિષ્ય બગડી શકે છે. તો સાહેબ, હું એ વિનંતી કરું છું કે અમે અહીંયા સાહેબ પાસે આવેલા છીએ અને આજે એક લેખિતમાં અરજી આપી અને એમને ગાંધીનગર ખાતે એ અરજી મોકલશું અને અમને ન્યાય મળશે એવી અમને ખાતરી છે. એમણે કીધું છે, એમને જે માઉન્ટ કાર્મેલના જે સ્ટાફ અને આવેલું હતું સવારે, એમના સાથે મિટિંગ કરેલી હતી અને એમને પણ કીધેલું છે કે અગર તમે આરટીના રૂલ્સ પ્રમાણે જે ગવર્મેન્ટનો રૂલ્સ છે એને અગર માન્યતા તમે નથી આપતા તો તમારી સ્કૂલની જે પણ અમે પગલાં લઈ શકીએ છીએ, રદ કરવાના જે પણ પગલાં છે અમે લઈ શકીએ છીએ. તો વિવાદોમાં રહેલ ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલે તો લેખિતમાં વાલીઓને જણાવી દીધું કે આરટીઈના કાયદા હેઠળ અમારી સ્કૂલ આવતી નથી અને તેમણે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં જાણ કરી દીધી છે. પરંતુ વાલીઓ જણાવી રહ્યા છે કે જો આ સ્કૂલો આરટીઈ હેઠળ આવતી ન હોય તો ઓનલાઈન વેબસાઇટમાં શાળાઓનું નામ કેવી રીતે આવી રહ્યું છે. અત્યારે મીન્સ કે હું તો મારી ભત્રીજીનો એડમિશન આ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં થયું છે અને લાસ્ટ ડેટ 25 છે, એટલે સરકાર પ્રમાણે 25 લાસ્ટ ડેટ છે તો એડમિશન થઈ જવું જોઈએ એમ. પણ સ્કૂલના ફાધરનું માનવું એવું છે કે આરટીના રૂલ એમની સ્કૂલને લાગુ નથી પડતા એમ. શિક્ષણ અધિકારી તો કહે છે થઈ જ જશે 110%, બટ ફાધરને આજે બોલાવ્યો છે પણ ફાધર આજે આવ્યા નથી એમ. સ્કૂલ મીન્સ કે જિલ્લા પંચાયતમાં આવ્યા નથી. અમારી બધા વાલીઓની માંગ એમ જ છે કે આ સ્કૂલમાં જલ્દીથી થઈ જાય એડમિશન, બસ. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આકરું વલણ અપનાવ્યું છે. જે સ્કૂલોએ દાવો કર્યો હતો કે તેમની પાસે લઘુમતીનું પ્રમાણપત્ર છે તેવી તમામે 6 શાળાઓના સંચાલકોને બોલાવી તેમના પ્રમાણપત્રની ચકાસણી કરી હતી, જેમાં તમામ શાળાઓનું લઘુમતીનું પ્રમાણપત્ર માધ્યમિક શાળાનું હોવાનું બહાર આવ્યું છે. આ તમામ શાળાના સંચાલકો પાસે પ્રાથમિક શાળાનું પ્રમાણપત્ર ન હોવાથી તમામને શોર્ટ નોટિસ ફટકારીને 1 દિવસમાં પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું છે. જો કાલના દિવસમાં આ શાળાઓ પોતાનું પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. અમે એ લોકોને હિયરિંગમાં બોલાવ્યા અને લઘુમતીનું પ્રમાણપત્ર રજૂ કરવા માટે કીધું અને એના ડોક્યુમેન્ટ જોતાં અમને એવું લાગ્યું કે એમની પાસે લઘુમતીનું પ્રમાણપત્ર છે ખરું પણ માધ્યમિકનું છે. અમારો આગ્રહ પ્રાથમિકનો છે, એટલે પ્રાથમિક તબક્કે આવી જે કુલ 6 શાળાઓ છે એને હજી અમે આજે શોર્ટ નોટિસથી દિવસ 1માં લઘુમતીનું પ્રમાણપત્ર રજૂ કરવા માટે કીધું છે. એટલે આજે 6 હિયરિંગમાં બોલાવ્યા પછી અત્યારે જ અમે એને પત્ર આપી દીધો છે કે ભાઈ તમારી પાસે જો લઘુમતીનું પ્રમાણપત્ર પ્રાથમિકનું હોય તો દિવસ 1માં રજૂ કરવું, અન્યથા બાળકને પ્રવેશ આપવો. અને જો કાલ સાંજ સુધીમાં પ્રવેશ એ શાળા નહીં આપે તો અમે પ્રથમ દિવસે નિયામકશ્રી પ્રાથમિકને આ શાળાની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા અથવા તો એની માન્યતા રદ કરવાના જે ગંભીર પગલાઓ વિચારી રહ્યા છીએ, જેથી કરી ખાસ કરી જે વંચિત જૂથના જે બાળકો છે એને આવી સારી શાળાઓમાં એડમિશન મળે એના માટેના મારા પૂરતા પ્રયત્નો છે. એના અનુસંધાને આજે ભુજથી અને ગાંધીધામથી વાલીઓ પણ રૂબરૂમાં અમારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા. એની રજૂઆતો પણ અમે લીધેલ છે અને અમે વહેલામાં વહેલી તકે 25 પહેલાં આ બાળકોના પ્રવેશ એ શાળામાં થઈ જાય એના માટેના પૂરતા પ્રયત્નો.
હાલ જ રાજ્યભરની સાથે કચ્છ જિલ્લામાં સીઆરસી બીઆરસીની નિમણૂક કરાઈ હતી. તેમાં જિલ્લામાં ખાલી રહેલી 70 જેટલી જગ્યાઓ પર 11 માસના કરાર આધારિત સીઆરસીની ભરતી કરવામાં આવશે. આ માટે આગામી 25મીએ સ્થળ પસંદગી કેમ્પ યોજાશે. જિલ્લામાં સીઆરસીની નવી નિમણૂકો થયા બાદ પણ 70 જેટલી સીઆરસીની જગ્યાઓ ખાલી છે. હાલ જે તે સીઆરસીની ખાલી પડેલી જગ્યા પર નજીકના સીઆરસી કે મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપાયો છે. કચ્છમાં માંડવી, મુંદ્રા, અબડાસા અને લખપતમાં સીઆરસીની જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવશે, જેમાં અગાઉ 16મીએ રાજ્ય સ્તરેથી જિલ્લા પસંદગી થઈ ચૂકી છે. હવે 25મીએ જિલ્લા કક્ષાએ સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં કચ્છ જિલ્લો પસંદ કરનાર ઉમેદવારોને મેરિટના આધારે સ્થળ પસંદગી કરીને નિમણૂક આપવામાં આવશે. સીઆરસીની આ નિમણૂક 11 માસના કરાર આધારિત કરવામાં આવશે. થોડાક સમય પહેલાં મહેશસિંહ સાહેબ હતા ત્યારે આપણા જે જૂના સીઆરસી છે એના કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આપણે બધા સીઆરસીને મૂળ જગ્યા પર મૂકી દીધા. ત્યાર પછી સરકારશ્રી દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને એના દ્વારા જે પ્રાથમિક શાળામાં જે લાયકાત ધરાવતા હોય એવા જે પ્રાથમિક શિક્ષકો છે એને આપણે સીઆરસી તરીકે કોલ બેક કર્યા. એના અનુસંધાને કચ્છ જિલ્લાની અંદર સીઆરસી મિત્રો મળ્યા. ખાસ કરી અમુક તાલુકાઓ એવા હતા જ્યાં સીઆરસીઓનો પ્રશ્ન હતો. એમાં છે માંડવી છે, મુંદ્રા છે, અબડાસા છે, લખપત છે. આ તાલુકાઓમાં સીઆરસીની ઘટ ખૂબ હતી. એના અનુસંધાને અમે બાજુના સીઆરસીને, તાલુકાના એટટ આચાર્યને અને તાલુકાના જે મુખ્ય શિક્ષક હોય એને સીઆરસીની જવાબદારી આપેલ હતી. અને જે સીઆરસીની ઘટ છે એના દ્વારા સર્વ શિક્ષણ અભિયાન ગાંધીનગર દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. એના અનુસંધાને 16, 17, 18ના રોજ ત્યાં જિલ્લા પસંદગી માટેના ઇન્ટરવ્યૂ થઈ ગયા અને જે લોકોએ કચ્છ જિલ્લો પસંદ કર્યો એ લોકોને 25 તારીખે જે તે સ્થળ પસંદ કરવા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. હવે 25 તારીખે જે લોકોએ કચ્છ જિલ્લો પસંદ કર્યો છે એના અનુસંધાને પારદર્શક રીતે જેટલી સીઆરસીઓની જગ્યાઓ ખાલી છે એનું લિસ્ટ મૂકવામાં આવશે અને એને એ સ્થળ માંગવા દેવામાં આવશે. અને મેરિટના ધોરણે એ લોકો સ્થળ માંગી અને જેથી કરી અને એકાદ અઠવાડિયામાં એટલે 1 જૂનની આજુબાજુ આપણને પૂરતા સીઆરસી મળી જાય એના માટેનું અમારું અને શિક્ષણ વિભાગનું આયોજન છે. ગાંધીનગરથી કચ્છ જિલ્લામાં કેટલા સીઆરસીઓએ જિલ્લો પસંદ કર્યો એનું લિસ્ટ હજી આવ્યું નથી, એટલે આવ્યા પછી જ ખ્યાલ આવશે. પણ આજની તારીખે આપણી પાસે 70 સીઆરસીની જે ઘટ છે એની ડિમાન્ડ અમે ત્યાં ગાંધીનગર મૂકી દીધી છે. એના અનુસંધાને હવે કેટલા ઉમેદવારોએ કચ્છ જિલ્લો પસંદ કર્યો એ એમની પાસે લિસ્ટ હશે, એ લોકો અમને લિસ્ટ મોકલાવશે, પછી જ ખ્યાલ આવશે કે આપણને કચ્છના ફાળે કેટલા સીઆરસી મિત્રો. ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં આવેલા રતનપર ગામે ભેંસોમાં ભેદી રોગચાળાએ માથું ઉચક્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ભેદી રોગચાળાને કારણે ભેંસો જમીન પર ફંગોળાઈ જાય છે અને ઊભી પણ થઈ શકતી નથી તેવું જાણવા મળ્યું છે. જો કે આ રોગચાળામાં હજુ સુધી એક પણ ભેંસનું મરણ થયું નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ ભેદી રોગચાળાને કંટ્રોલમાં લેવા ઝડપી પગલાં તે જરૂરી બન્યું છે. ગામના સરપંચ દશરથભાઈ પટેલની વાડીમાં તેઓની 4 ભેંસોને ભેદી રોગચાળાએ ભરડામાં લીધી હતી. જમીન પર ફસડાઈ પડેલી ભેંસો ઊભી થઈ શકતી નથી. તો સભ્ય વાલાભાઈ સોનારાના જણાવ્યા પ્રમાણે એકાદ દિવસ સામાન્ય બીમાર દેખાતી ભેંસો બીજા દિવસે જમીન પર પડી જાય છે અને ઊભી પણ થઈ શકતી નથી. જમીન પર પડી ગયેલી ભેંસો માટે છાયણા અને પાણીની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. રાપરના પશુ ચિકિત્સકને આ બાબતે જાણ કરવા છતાં તેઓને ભેંસોની તબીબી તપાસ કરવાનો ટાઈમ ન હોવાના જવાબો મળ્યા હતા. ત્યારે જિલ્લાના પશુપાલન ખાતા દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે આરોગ્ય ખાતાના તબીબો અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે, જેમાં નવા ભરતી થયેલા આયુષ ડોક્ટરો, MBBS તબીબો, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ જૂના આયુષ ડોક્ટરોને તાલીમ આપવામાં આવશે. આ ત્રિદિવસીય તાલીમના પ્રથમ દિવસે જિલ્લા પંચાયતમાં તજજ્ઞ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં ખાસ તો જૂન માસને મેલેરિયા વિરોધી મહિના તરીકે ઉજવવાનું જણાવીને તેને અનુલક્ષીને માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત
ઉપરાંત જિલ્લામાં વધતો જતો રોગચાળો અટકાવવા સ્વાઇન ફ્લૂ, કોંગો સહિતના અન્ય રોગો ફેલાતા અટકાવવા શું પગલાં લેવા તેનું માર્ગદર્શન અપાશે. સાથે જ આગામી પ્રી મોન્સૂનની કામગીરી અંગે શું કાર્યવાહી કરવી તેની ખાસ સૂચનાઓ આપવામાં આવશે. ઉપરાંત સરકારી પીએચસી, સીએચસીમાં દવાના સ્ટોક અંગેની સમીક્ષા જિલ્લાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ અને તબીબોને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાશે, જેથી તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં સરકારી યોજનાને પૂરતો પ્રચાર કરીને લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવી શકે. પ્રથમ દિવસે જિલ્લા પંચાયતમાં તાલીમ વર્ગ યોજાયા બાદ અન્ય 2 દિવસો દરમિયાન ટીબી હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓને તાલીમ આપવામાં આવશે. 3 दिन तक लगातार 3 दिन तक मीटिंग नहीं रखी गई है. जो मेडिकल ऑफिसर्स हैं, जो नया निमणूक पामेला आरबीएस का जो डॉक्टर है, જેને હાલ જ 1 મહિનાના અંદર નિમણૂક થયેલા છે, એ ડૉક્ટર સાહેબને તમામ આરોગ્યના કાર્યક્રમથી માહિતગાર કરવા માટે અને એની થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે એને મિટિંગ રાખી ગઈ છે. એ જો 24 તારીખ રાખી છે ને 25 તારીખ જો છે એમબીબીએસ ડૉક્ટર સાહેબને રાખી ગઈ છે અને તાલુકા હેલ્થ ઓફિસરને રાખી છે. અને 26 તારીખમાં જો જૂના ડૉક્ટરો છે આરબીએસ કેના એમની મિટિંગ રાખી છે. ખરેખર આ જો મિટિંગ છે માનસૂન આવવાના છે, તો જૂન મહિનામાં મલેરિયા વિરોધી માસ ઉજવવાના છે. તે માટે મલેરિયાના કેસોની રોકથામ માટે ખાસ મિટિંગ રાખવાના છે. મલેરિયા અને ડેન્ગ્યુના કેસોની રોકથામ માટે સાથે સાથે જો રોગચાળા છે, રોગચાળા નિયંત્રણ કામગીરી જે સ્વાઇન ફ્લૂ અને ક્રિમિયન કાંગો એમના માટે રાખેલા છે. અને ત્રીજી જે વાત છે કે માનસૂન પ્રિપેર્ડનેસ, એટલે માનસૂન આવવાને પૂર્વ તૈયારી, એટલે જેટલા અમારા રોગચાળાને લગતી તમામ દવાઓ છે દરેક દવાખાના પર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટેની ખાસ મિટિંગ છે. કયા પ્રકારની સમીક્ષા કરવામાં આવશે? ખાસ કરીને આ જો કાર્યક્રમ છે મિટિંગમાં જો પહેલાં જો નવા નિમણૂક પામેલા મેડિકલ ઓફિસર છે એમને અટલીસને માત્ર બાલ કલ્યાણ અભિયાન કાર્યક્રમ, મમતા દિવસ, બાળકોમાં થતા રસીકરણ, બાલ મૃત્યુદર, માતા મૃત્યુદર, આરએનટીસી પર રિવાઇઝ નેશનલ ટ્યુબરક્લોસિસ પ્રોગ્રામ અને HIV એડ્સ, આ તમામ કાર્યક્રમો પર સમીક્ષા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કચ્છને પાણીની તંગીમાંથી મુક્તિ મળે તે માટે હવે ટપ્પર ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ કાર્યક્રમ વચ્ચે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા અને નગરસેવકોએ ભુજના હમીરસર તળાવ નર્મદાથી ભરાય તે માટે શાસ્ત્રોક્ત વિધિ યોજી હતી. હમીરસર તળાવને નર્મદાના નીરથી ભરવા 1.5 દાયકા અગાઉ વાતો કરાઈ હતી, પરંતુ આ વાતને 1.5 દાયકો વીતી ગયા હોવા છતાં પણ હમીરસર તળાવમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી. ત્યારે વિપક્ષી નગરસેવકોએ તાઇફાઓ બંધ કરીને વિકાસના કામો કરવાની સલાહ આપી હતી. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.